जय देवी शारदे विद्याविशारदे जय देवी शारदे विद्याविशारदे विद्याबुद्धिप्रदे वरदे वरदे जय देवी शारदे। शृङ्गाररूपिणि शृङ्गेरिवासिनि शृङ्गाररूपिणि शृङ्गेरिवासिनि प्रशान्तवदने मनोहरि वरदे प्रशान्तवदने मनोहरि वरदे जय देवी शारदे विद्याविशारदे जय देवी शारदे। वेदान्तवेदिनि संवित्स्वरूपिणि वेदान्तवेदिनि संवित्स्वरूपिणि संशयचेतिनि मुक्तिप्रदायिनि संशयचेतिनि मुक्तिप्रदायिनि जय देवी शारदे विद्याविशारदे जय देवी शारदे। ब्रह्महृदयेश्वरि देवी वागीश्वरि ब्रह्महृदयेश्वरि देवी वागीश्वरि पाहि परमेश्वरि तुषारशिखरेश्वरि ब्रह्महृदयेश्वरि देवी वागीश्वरि पाहि परमेश्वरि तुषारशिखरेश्वरि भावरागलयताल ज्ञानविलोले ब्रह्महृदयेश्वरि देवी वागीश्वरि पाहि परमेश्वरि तुषारशिखरेश्वरि भावरागलयताल ज्ञानविलोले काश्मीरपुरवासिनि वीणाविनोदिनि जय देवी शारदे विद्याविशारदे विद्याबुद्धिप्रदे वरदे वरदे जय देवी शारदे जय देवी शारदे। ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम 25માં સૂત્રથી બોલું છું। સાતુ કર્મ જ્ઞાન યોગેભ્યઃ અપી અધિકતરા ફલરૂપત્વાત
ईश्वरस्य अभिमानद्वैषित्वात् दैन्यप्रियत्वाच्च तस्याः ज्ञानमेव साधनम् इति एके अन्योन्य आश्रयत्वम् इति अन्ये स्वयं फलरूपता इति ब्रह्मकुमाराः राजगृह भोजनादिषु तथैव दृष्टत्वात् न तेन राजपरितोषः क्षुत्शान्तिर्वा तस्मात् सा एव ग्राह्या मुमुक्षुभिः। આજે છેલ્લી જે ચર્ચા ચાલી રહી છે અને જેમાં ભક્તિને સ્વયં ફલરૂપા દર્શાવી છે નારદજીએ. ભક્તિ એ જ ફળરૂપ છે, અર્થાત ભક્તિ કર્યા પછી ફળ પ્રાપ્તિ માટે કંઈ કરવાનું નથી. અને ત્યાં એ ભક્તિ શબ્દનો અર્થ જોયો તો ભક્તિ જે પરાભક્તિ અને પરાભક્તિ અથવા તો પરાજ્ઞાન, અદ્વૈત જ્ઞાન, અદ્વૈત ભક્તિ, એને નારદજીએ દર્શાવી છે સ્વયં ફલરૂપ. આ રીતે ભક્તિનું જે ઉત્કૃષ્ટ અંતિમ ફળ દર્શાવ્યું અને એ જે ભક્તિ જે છે એ જ કરવા યોગ્ય છે. આ ભક્તિ એ કરવા યોગ્ય ભક્તિ છે એવું દર્શાવ્યું. અને સાથે સાથે ઉદાહરણ પણ આપ્યું કે રાજગૃહ ભોજનાદિષુ તથૈવ દૃષ્ટત્વાत्. રાજગૃહ ભોજનાદિષુ આ ઉદાહરણ આપ્યું છે. ભોજન એ સ્વયં ફળરૂપ છે. વ્યક્તિ ભોજન કરે અને પ્રત્યેક કોળિયો જેના પેટમાં જાય છે એ એને ફળ આપનાર છે. એટલે ફળ પ્રાપ્તિ માટે એને બીજું કંઈ કરવાની જરૂર નથી. એ જે કાર્ય કરે છે, એ જે પ્રયત્ન કરે છે, એ પ્રયત્ન જ એને માટે ફળરૂપ છે. એટલે ભક્તિ, જેને અદ્વૈત ભક્તિ કહીએ છીએ, એ પણ કેવી છે? ફળરૂપ છે. એવું આ રીતે દર્શાવ્યું. અને સાથે સાથે જે કંઈ કર્મ કરે છે, પેલો જે કંઈ પ્રયત્ન કરે છે એની મર્યાદા પણ આગળના સૂત્રમાં દર્શાવી. ભોજન હું કરું છું એ સ્વયં ફળરૂપ છે, પણ છતાં પણ એ ભોજનથી જ ક્ષુધા તૃપ્તિ થાય એવું જરૂરી નથી. ફળની પ્રાપ્તિ થઈ જાય છે. શેનાથી થાય છે? આપણે જોઈએ કે એક જે કર્મ કર્યું એનાથી થાય છે. પણ એવું જરૂરી નથી કે એ કર્મ કર્યું એટલે ક્ષુધામાંથી હું મુક્ત થઈ ગયો. એટલે આજે સૂક્ષ્મ બાબત છે, એની જે પાતળી એક રેખા છે એને આપણે સમજવી રહી, જાણવી રહી. એટલે કર્મ થકી કંઈક જે કરવાનું છે એનાથી કાર્ય સિદ્ધ થઈ જાય છે એવું નથી. અને એટલા માટે પછી આગળના સૂત્રમાં કહ્યું હોય, તસ્માત સા એવ ગ્રાહ્યા મુમુક્ષુભિ. ભક્તિ કરવી જોઈએ. ભક્તિનું ફળ જે છે એ ભક્તિ સ્વયં ફળ રૂપા છે એવું દર્શાવ્યું. અને એને માટે પ્રયત્નશીલ થવું જોઈએ. એટલે અહીંયા જે દર્શાવે છે પ્રયત્નનું મહત્વ દર્શાવે છે.
કર્મનું મહત્વ દર્શાવ્યું છે. પરંતુ કર્મ થકી એ પ્રાપ્ત થઈ જ જાય એવું શાસ્ત્ર દર્શાવવા નથી માંગતા. જે પ્રાપ્તવ્ય છે એ તો નિત્ય પ્રાપ્ત છે. પ્રાપ્તવ્ય માટે કંઈ કરવાનું નથી. જે નિત્ય પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ થાય છે. પણ એ પ્રાપ્તિ માટે શાસ્ત્ર અહીંયા શું કે છે? અહીંયા આ ભક્તિ દર્શનમાં કહ્યું હોય તમે ભક્તિ કરો. કેમ? કારણ કે ભક્તિ જ તમારા માટે ફળ પ્રાપ્ત કરાવશે. એટલે આપણે જોઈએ કે આપણી અંદર હંમેશા એક મનની અંદર હંમેશા પેલું ગીત ચાલ્યા કરતું હોય છે. શું કરવું, શું કરવું, એ જે ચાલ્યા કરતું હોય છે. શું કરવુંના જે સંસ્કાર જે છે એ સંસ્કાર એટલા બધા દ્રઢ છે. પરિણામે એને થાય કંઈક કરું તો જ મને પ્રાપ્ત થાય. એટલે કંઈક પ્રાપ્ત કરવાનું હોય એને માટે મારે કરવું જ પડે. કર્યા વગર મને કંઈ પ્રાપ્ત થાય નહીં. એટલે આપણે નાના હતા અને ત્યારે આપણને એક સુભાષિત શીખવાડતા હતા. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ. ઉદ્યમ કરવાથી જ, પ્રયત્ન કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલા માટે કહ્યું હોય, ઉદાહરણ આપ્યું હોય કે પેલો સિંહ જે જંગલમાં બેઠો હોય તે જ્યાં બેઠો છે ત્યાં બેઠા બેઠા જ એને એનો ખોરાક પ્રાપ્ત ના થાય. એને માટે એને દોડ લગાવવી પડે. એને પોતાનો ખોરાકને પકડવો પડે. એને માટે પ્રયત્ન કરવો પડે અને તો જ એને પોતાની ભૂખમાંથી છુટકારો મળે. એટલે આપણે જ્યારે નાના હોઈએ ત્યારથી જ આપણને એક પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. મહેનત કરો. છોકરો હોય નાનો એને શું કે? મહેનત કરતું. સ્કૂલમાં જતો હોય તું વાંચવા બેસ, તું આમ કર, તું આમ કર, તું આમ કર. એટલે જ્યારે નાનપણમાં હોય ત્યારથી જ આપણને એક રીતની ટ્રેનિંગ પ્રાપ્ત થઈ છે. અને એની અંદર જે કંઈ મને કહેવામાં આવે છે એ કરવાનું જ કહેવામાં આવે છે. તું આમ કર, તું આમ કર, તું આમ કર. તું જો કરીશ તો તને પ્રાપ્ત થશે. જો તું નહીં કરે અને એમને બેસી રહીશ તો તને કંઈ મળવાનું નથી. એમનેમ કશું મળતું નથી. અને પેલો મહેનત કરે અને પ્રાપ્ત થાય છે. એટલે એવું નથી કે મહેનત કરતો હોય અને એને કંઈ પ્રાપ્ત ના થાય. એને જોઈએ એવી સફળતા પ્રાપ્ત ના થાય, પણ છતાં પણ પ્રાપ્ત ના થતું હોય એવું નથી. એટલે હંમેશા આપણને કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આપણને ઘરમાં પણ જે વડીલો હોઈએ કે સમાજ પણ આપણી પાસે એવી અપેક્ષા રાખે. એટલે પેલું જે કરવાનું જે છે એ કરવાનું ક્ષેત્ર તો પેલું જે છે મનમાં એ કરવાનું અને સિદ્ધિ પ્રાપ્ત કરવાની, કરવાનું અને સફળ થવાનું, એ જે મનમાં એક બેસી ગયું છે. એટલે કંઈ પણ પ્રાપ્ત કરવા માટે હું શું કરું એટલું જ નહીં. આપણને ખાલી આટલું આપણે ઘરમાં કે છે, વડીલો કે છે, સમાજ કે છે એટલું જ નહીં, શાસ્ત્ર પણ દર્શાવે છે. શાસ્ત્ર પણ શું કે છે? શાસ્ત્ર પણ એને પ્રવૃત્ત જ કરે છે. શ્રુતિમાં, શ્રુતિ અથવા તો વેદ જેને કહેવાય, વેદને શ્રુતિ માં કહેવામાં આવે છે. એને માં કહી છે. કેમ? કારણ કે એને એના પેલા બાળકની ચિંતા હોય અને એ શ્રુતિ સ્વયં જ વ્યક્તિને કર્મમાં પ્રવૃત્ત થવા માટે કહે છે.
અને એ પ્રવૃત્ત થાય એટલા માટે જ એની સામે એને ઘણા બધા ફળનું, ઘણા બધા ભોગનું નિરૂપણ કરે. માત્ર એ જે વ્યવહારિક ઉપાયો છે એનાથી જ તું પ્રાપ્ત કરી શકે એવું નથી, પણ વ્યવહારિક ઉપાયની સાથે તું આ યજ્ઞ કર, તું આ પ્રમાણે કર, કંઈક કર અને તો તને એ પ્રાપ્ત થશે. એટલે ઘણા બધા જે આપણે કહીએ કે યજ્ઞ યાગાદિ, એ પણ શેને માટે છે? એ પણ પેલી વ્યક્તિને પ્રવૃત્ત કરે છે અને એ પ્રવૃત્ત થાય છે એ પ્રમાણે કરે અને એને પ્રાપ્ત થાય છે. એટલે શ્રુતિ પણ શું કરે છે? વ્યક્તિને હંમેશા પ્રવૃત્ત કરે છે. કેમ પ્રવૃત્ત કરે છે? શ્રુતિ જે છે એ પેલાને શાંતિથી બેસવા નથી દેતી. શ્રુતિમાં તો કહ્યું હોય કે એમાં કહ્યું, ઈશાવાસી ઉપનિષદમાં જ કહ્યું છે કે તું 100 વર્ષ જીવવાની ઈચ્છા કર. કર્મ કરતા કરતા જ 100 વર્ષ જીવવાની ઈચ્છા કરતું. એટલે શ્રુતિ સ્વયં જ વ્યક્તિને કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. અને એ જે શ્રુતિ જે છે જે કર્મમાં વ્યક્તિને પ્રેરિત કરે છે. કેમ કરે છે? કારણ કે સહજ રીતે જ મનુષ્યની સહજ ઈચ્છા એવી હોય, જો મને એમને મળી જતું હોય તો હું કાંઈ કરું નહીં. એટલે પેલો જે આળસુ છે એ આળસુને જે તમો ગુણથી ગ્રસ્ત કહેવાય, જેને કંઈ કરવું નથી, બસ બેઠા બેઠા આ મજા કરો. તો એવું જે વ્યક્તિત્વ છે, એવું વ્યક્તિત્વ એમાંથી એને ઉપર ઉઠાવવા માટે એને કંઈક કરવાનું કહેવામાં આવે છે. એટલે એને કર્મમાં પ્રવૃત્ત કરે છે. અને કર્મમાં પ્રવૃત્ત થાય ક્યારે વ્યક્તિ? જ્યારે એને કંઈક જોઈએ છે, કંઈક ભોગ જોઈએ છે. ભોગ તો ભોગવવા છે, પણ એ ભોગ ભોગવવા માટે કંઈક કરવાની આવશ્યકતા છે. એમનેમ તને મળે નહીં, એટલા માટે એ પેલો કરવા માટે પ્રવૃત્ત થાય છે. એટલે હંમેશા એની જે સમજદારી છે એ સમજદારી કયા પ્રકારની સ્થાપિત થાય છે? મારે જીવનમાં કંઈક જોઈતું હોય તો મારે કંઈક કરવું પડે, કર્યા વગર કંઈ પ્રાપ્ત થઈ શકે નહીં. આ એની સમજદારી છે. અને આ સમજદારી સાથે જ વ્યક્તિ પોતાને પરમ સુખની પ્રાપ્તિ કરવી છે. આજે જે કંઈ સુખ મળે છે ને વ્યવહારિક જગતમાં, જે આ જગતમાં રહેલા વિષયોમાંથી જે કંઈ ભોગ એ કરે છે અને સુખ પ્રાપ્ત થાય છે, એ સુખ જે છે એના કરતા વધારે ઉત્કૃષ્ટ સુખની અપેક્ષા છે. એને આપેલો હું જે છે એ હું હંમેશા સુખી જ હોય એવો જોવો છે. એવી જ એની ઈચ્છા છે. એને સુખ પ્રાપ્ત થાય, એવું સુખ પ્રાપ્ત થાય કે જે ક્યારેય છીનવાઈ ના જાય. એવું સુખ પ્રાપ્ત થાય કે જેમાં કંઈક મારે ગુમાવવું ના પડે, કંઈક જવાબદારી પ્રાપ્ત ના થાય. એટલે એવું સુખ તો જોઈએ છે. એટલે પરમ સુખ પ્રાપ્ત કરવાની એને ઈચ્છા છે. પણ એ પરમ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? હું શું કરું? એટલે આ જે શું કરું જે છે એ એનો પીછો છોડતું નથી. આ જે સંસ્કાર જે છે એ સંસ્કાર એટલા બધા દ્રઢ થઈ ગયેલા છે કે
એમાંથી એ સામાન્ય પ્રયત્નથી બહાર નીકળી શકે નહીં. એટલા માટે જ શ્રુતિ જ પાછું એને કરવાનું કહે છે, પણ દર્શાવે છે કઈ રીતે કરવાનું. તારે પ્રાપ્ત કરવું છે પરમ સુખ, એ તો તને તારા માટે નિત્ય સિદ્ધ છે. એ કોઈ કર્મનું ફળ નથી, એ તો તું પોતે છે જ. પણ એ શું કરું, તને જો એવો પ્રશ્ન થતો હોય, કારણ કે અનાદિકાળથી એ સંસ્કાર તો પડેલા જ છે. આ જન્મના જ સંસ્કાર છે એવું નહીં. શું કરું શું કરું. આપણે જ્યારે પણ ફુરસદના સમયમાં બેઠા હોઈએ અને ત્યારે આપણી જાતને જોઈએ તો મનમાં હંમેશા આ ગીત વાગતું જ હોય, શું કરું હવે, શું કરું, કંઈક કરું. કારણ કે કર્યા વગર ચેનથી હું બેસી શકતી નથી. એટલે આ જે કરવાનું જે છે, જે પેલો કરું કરું કરું, પેલો કરતા, એ કરતા જે છે એને જ શાસ્ત્ર એક માર્ગ બતાવે છે. તું કર, પણ સાથે સાથે સમજદારી પૂર્વક તું કર. જ્યાં સુધી તું પોતે આ પેલો હું જે કે છે એ હુંનો જગત સાથે સીધો સંબંધ હશે, ત્યાં સુધી તો પેલો હું જે છે એ હું એનો કોલર ઊંચો થયા વગર નહીં રહે. કંઈક સફળતા મળી અને મેં કર્યું, અને જ્યારે પેલા પાસા ઉલટા પડ્યા ત્યારે ફરી પાછો પેલો ડિપ્રેશનમાં ઉદાસ થઈ જાય. આવું ક્યાં કર્યું મેં, આવું કેમ થયું. એટલે એ પેલો અહંકાર, એ જે અહંકાર જે છે એ હંમેશા પેલો ઊંચો થાય અને નીચો થાય, એ બની જ રહે. અને એ જે અહંકાર જે છે એને જે થાય કે હું શું કરું શું કરું શું કરું, કંઈક કરું અને મારી અત્યારની જે સ્થિતિ છે એમાંથી હું મુક્ત થઈ જાઉં. અને એને માટે જ આપણે બધા જ જે છે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. શું કરું, તો આ જે વર્તમાન સ્થિતિ જે છે જે મને સ્વીકાર્ય નથી, અને એ વર્તમાન સ્થિતિમાંથી હું મુક્ત થઈ જાઉં. કંઈક એવું થઈ જાય કે જ્યાં નિરાત અનુભવાય, કંઈક એવું થઈ જાય, અને એ થઈ જાય એટલે એને માટે કંઈક મારે કરવું પડે, કર્યા વગર એ નહીં થાય. એટલે એ કરવાના જે સંસ્કાર જે છે એની જે છાપ જે છે, આપણે એ સંસ્કાર કહીએ, છાપ કહીએ, એમાંથી મુક્ત થવા માટે, એ સંસ્કારને નિર્બળ કરવા માટે, એને શિથિલ કરવા માટે શાસ્ત્ર કર્મ કરવાનું મને કહે છે. પણ એ કર્મ હું અત્યાર સુધી જે દ્રષ્ટિથી કરતો હતો એ દ્રષ્ટિએ નહીં. એટલે શાસ્ત્ર એ કર્મ કરવાનું કે છે, પેલો કરતા બની રહે છે, એના કરવાના સંસ્કાર જે છે એ બની રહે છે. પણ એ સંસ્કારમાંથી, એ જે સંસ્કાર જે છે એના ઢીલા પડે છે. કઈ રીતે પડે, ત્યાં જે કંઈ કરે છે તું, એ જે કર્મ છે, શાસ્ત્ર કહે છે કે તારે કામ્ય કર્મ નથી કરવાના. કામ્ય કર્મ અર્થાત જે મને ઈચ્છા હોય અને ઈચ્છા પૂરી કરવા માટે હું પ્રવૃત્ત થઉં, એ કામ્ય કર્મમાંથી તું મુક્ત થા. પણ કર્તવ્ય કર્મ છે, એ કર્તવ્ય કર્મને, એ કર્મને તું કર્મ યોગ બનાવ. યોગ રૂપે તું તારા કર્મને કર. અને એ કર્તવ્ય કર્મ હવે શાસ્ત્રની દ્રષ્ટિએ
શાસ્ત્રમાં જે કર્તવ્ય કર્મ દર્શાવ્યું છે એ વર્ણાશ્રમને આધારે દર્શાવ્યું છે, પણ એ વર્ણાશ્રમ વ્યવસ્થા અત્યારે આપણને જોવા મળતી નથી. એટલા માટે એ જે શાસ્ત્રમાં દર્શાવેલા કર્મ આપણે કરતા નથી અને આપણે કરવાના પણ નથી. એટલા માટે મારે જે કરવાનું છે, કર્મયોગ જે દર્શાવ્યો છે, કર્તવ્ય કર્મ, એટલે આપણે જે પરિસ્થિતિમાં ગોઠવાયા હોઈએ અને એ પરિસ્થિતિને આધારે મારું શું કર્તવ્ય છે, એટલે ટુ બી ડન. પૂજ્ય સ્વામીજી કહેતા હોય, ટુ બી ડન, મારા પક્ષે કરવા યોગ્ય. એ જે છે કર્મ, એને એ જ કર્મને તું કર્મ યોગ બનાવ. અને કર્મ યોગ બનાવ એટલે શું છે? ત્યાં ઈશ્વરને સેતુરૂપ બનાય. એમાં તું સેતુરૂપ બનાવવા માટે તારે કંઈક કરવાનું નથી ફરી પાછું. ત્યાં આ દ્રષ્ટિ છે, સમજદારી છે. એટલે જે કંઈ હું કર્મ કરું ત્યાં ઈશ્વર છે જ, સેતુ રૂપે ઈશ્વર રહેલો જ છે, અને એને તું ઓળખ. આજે જગત જે છે એનું સર્જન મેં કે મારા જેવાએ નથી કર્યું. એનું સર્જન કોણે કર્યું છે? એણે કર્યું છે આપણે કહીએ. અને એણે એટલે એને જે નામ આપવું હોય આપીએ આપણે. એને ઈશ્વર કહીએ, અલ્લાહ કહીએ, જે કેવું હોય કહેવાય. પણ એણે કર્યું છે, મેં કર્યું નથી. અને એ જે ઈશ્વર જે છે એ જ આ જગતને, જગતનું પાલન કરે છે ને જાળવી રાખે છે. એ જ આ જગત રૂપે અભિવ્યક્ત થયેલો છે. એટલા માટે જ આપણે કોઈકને પૂછીએ, આપણી જે સંસ્કૃતિ છે એમાં આ વણાયેલું છે. કોઈ પણ પેલો ગામડાનો કે સાવ પેલો એમાં અભણ હોય અને એને પૂછવામાં આવે ભગવાન ક્યાં છે? એ કે ભગવાન બધે જ છે. ભગવાન કોઈ એક સ્થાનમાં નથી. એટલે સર્વ રૂપે એ જ રહેલો છે. અને એ સર્વ રૂપે રહેલા ઈશ્વરને તું ઓળખ. કઈ રીતે ઓળખવાનો છે? એ જે આ પેલો હું અને મારી સામે જે કોઈ છે એ કોણ છે? એ ઈશ્વર છે. સર્વ રૂપે છે, તો મારી સામે જે રૂપ આવે એ રૂપે પણ એ ઈશ્વર જ છે. અને હું અને એ જે મારી સામે છે એ બંનેની સાથે જે બંનેનો સંબંધ છે, અને એ સંબંધમાં મારા પક્ષે કંઈક કરવાનું છે, એના પક્ષે કંઈક કરવાનું છે, તો પેલો વ્યવહાર થાય છે. એ વ્યવહાર થાય છે. આપણે બધા જ વ્યવહાર કરતા હોય છે જગતમાં, પણ એ વ્યવહાર કરતી વખતે હું કોની સાથે વ્યવહાર કરું છું? એ કોઈક વ્યક્તિ સાથે નથી કરતો, પણ એ વ્યક્તિ રૂપે પ્રગટ થયેલા ઈશ્વરની સાથે વ્યવહાર કરું છું. આ શું છે? આ મારી સમજદારી, આ દ્રષ્ટિ છે. ત્યાં વ્યક્તિ નથી, પણ વ્યક્તિ એ તો એક રૂપ છે, અને એ રૂપે તો એ પરમાત્મા અભિવ્યક્ત થયેલા છે. એ જે રૂપ જે છે એ જીવંત રૂપ છે. એ સ્થૂળ વસ્તુ નથી, જીવંત રૂપ છે. એને પણ મારી જેમ મન છે, ઇન્દ્રિયો છે, બુદ્ધિ છે. એને પણ મારી જેમ સુખી થવાની ઈચ્છા છે, એને પણ સમૃદ્ધ થવું છે. તો મારો વ્યવહાર એની સાથેનો કેવો હોય? મારો વ્યવહાર એની સાથેનો સહૃદયતાપૂર્વકનો હોય. એટલે એની કઈ ઈચ્છા છે એ મને ખબર છે. મને નથી ખબર એવું હું ના કહી શકું. એની ઈચ્છા છે હું સુખી થઉં.
આ તો પ્રાણી માત્રની ઈચ્છા છે કે હું સુખી થઉં. બધા એને માટે જ પ્રવૃત્ત થાય છે. એટલે સુખી થવાની જે સહજ ઈચ્છા છે સર્વમાં, તમારી સામે એક રૂપ છે, એક વ્યક્તિ છે, એને પણ સુખી થવું છે. અને હું પણ શેને માટે નીકળ્યો છું? હું પણ સુખી થવા માટે નીકળ્યો છું. તો એ સુખી થવા માટે હું જે પ્રવૃત્ત થયેલો છે અને ત્યાં મારા પક્ષે હું જે કંઈ કરવાનું છે એ હું કરું. શેને માટે? હું તો સુખી થવું, પણ સાથે સાથે પેલો જે મારી સામે છે એનું સુખ છીનવાઈ ના જાય. એટલે એને જ ધર્મ કર્મ કહ્યું, એને જ મારું કર્તવ્ય કર્મ કહ્યું. એટલે આ જે કર્તવ્ય કર્મ જે છે ત્યાં ઈશ્વર ત્યાં રહેલો છે. અને સાથે સાથે આપણે જોઈએ કે મેં જે કંઈ એની સાથે વ્યવહાર કર્યો અને એ વ્યવહાર જે છે એ મારો સીધો નથી એની સાથેનો, કારણ કે એ જે વ્યવહાર કર્યો ત્યારે તો એ હાજર છે જ. અને એનું જ્યારે મને ફળ મળે છે, તે ફળ મને પ્રાપ્ત થયું તો એ કોણ છે? ત્યાં કર્મ ફળનો દાતા છે, એને એ આપે છે. એટલે જ્યારે પણ જગતની સાથે હું જે કંઈ કર્મ કરું, કરવા માટે હું પ્રવૃત્ત થાઉં, અને ત્યારે આ જગત રૂપે રહેલા ઈશ્વરને સેતુરૂપ જોઉં. મારો કોઈની સાથે સીધો સંબંધ ક્યારેય પણ નથી. કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પણ વસ્તુ સાથે મારો ક્યારેય પણ સીધો સંબંધ નથી. પણ આપણે એક્સપર્ટ છીએ, આપણે વ્યક્તિની સાથે સીધો જ સંબંધ કરીએ છીએ. અને એની સાથેનો સીધો સંબંધ એટલે પછી ઘર્ષણ થાય અને પછી તણખા ચડે. એટલે આ જે છે એ જે સીધો સંબંધ જે છે એ સીધો સંબંધ હંમેશા મને જે મારે નથી જોઈતું એવું આપે છે. મારે નથી જોઈતી એવી પરિસ્થિતિ મારા માટે ઉત્પન્ન કરે છે. એટલે મારે હું જે કંઈ હું કરું એમાં ઈશ્વરને મારે ઓળખવાનો છે. અને એ રીતે જે કર્મ કરું એને જે કર્મયોગ કહેવાય. અને એ કર્મયોગ જે છે એ પેલો હું જે અહંકાર જે છે, જે કરું છું એમાંથી એ મુક્ત થાય છે. એને દેખાય છે કરનાર તો કોઈક છે. એટલે જે ઈશ્વર જે છે એ મારી પાસે કરાવે છે, હું કરતો નથી. પોતાને એ રીતે જોઈ શકવાને સમર્થ બને છે. ક્યારે સમર્થ બને? જ્યારે પોતાના વ્યવહારમાં જે કંઈ પોતે કરે છે, જે કરતા આપણે કહીએ પેલો અહંકારથી પેલો જે કરવા માટે પ્રવૃત્ત થયો છે એને એ વખતે સમજાય કે ખરેખર કરનાર હું નથી, કરનાર તો એ છે. અને એ જે કંઈ જે કરે છે, જે કરાવનાર છે, એ આજે પેલા સંસ્કાર જે છે, કરું છું અને હવે શું કરું? તો એ શું કરું અને એ કરતા ભાવ જે છે એ સંસ્કારમાંથી એ સંસ્કાર એના શિથિલ થાય છે, એ બધા નબળા બને છે. એટલે ઈશ્વરને સેતુરૂપ રાખ્યા વગર આ પેલો અહંકાર જે છે એ અહંકાર એ જ્ઞાન થકી નિર્મૂળ નથી થઈ જતો. જ્ઞાન તો છે, અકર્તા છે તું. શાસ્ત્ર તો કહે છે તું નિત્ય મુક્ત છે.
પણ એ નિત્ય મુક્ત પોતાને જોઈ શકે. ક્યારે જોઈ શકે? જ્યારે મન કર્તાપણામાંથી મુક્ત થયું હોય, સાપેક્ષ રીતે મુક્ત થયું હોય. અને સાપેક્ષ રીતે મુક્ત ત્યારે જ થાય જ્યારે પોતાના જીવનમાં ઈશ્વરને એ જુએ. પોતાના જીવનમાં જ ઈશ્વરને જુએ એવું નહીં, પણ જે કંઈ બની રહ્યું છે એ સર્વમાં ઈશ્વરની હાજરીને એ જુએ. સ્થૂળ રીતે જોવાનું નથી, પણ આ શું છે? દ્રષ્ટિ છે. એટલે એ દ્રષ્ટિએ જગત સાથેનો એનો સંબંધ હોય. એટલે જગત સાથે સીધો સંબંધ ક્યારેય ના હોય. જગત સાથેનો સીધો સંબંધ એ હંમેશા એને માટે અનિચ્છનીય પરિસ્થિતિનું સર્જન કરે છે. એટલે મારે કોઈની સાથે સીધો સંબંધ નહીં. અને એ સંબંધ નહીં એટલે શું? હું નક્કી કરું કે મારો સીધો સંબંધ નહીં, એનાથી નથી થતું. આ તો સમજદારી છે. માં જાણવાનું છે. જે છે એને જ આપણે જોવાનું છે. જે છે એને જ આત્મસાત કરવાનું છે. અને એ રીતે જગત સાથેનો સંબંધ હોય. એ રીતે હું જગતની સાથે સંકળાઉં અને જે કંઈ કરું એમાં ઈશ્વરને સેતુરૂપ જોઉં. એટલે આ જે છે એ ઈશ્વરની સાથેનું, એટલે એને જ કર્મયોગ કહ્યું હોય. આ જે છે આપણું જે રોજબરોજનું જીવન જે છે એને જીવન જીવવા માટેની કળા. આ જીવન જે રોજબરોજનું હું જીવન જીવું છું, લૌકિક જીવન આપણે કહીએ, જેમાં હું કંઈક કરું છું, જગત સાથે સંકળાવું છું, તો આ રીતે જીવવાનું હોય. એટલું જ નહીં, શાસ્ત્ર બીજા કર્મો પણ દર્શાવે છે. પૂજા અર્ચના આ જે છે એ બધું પણ દર્શાવે છે. તો એ પણ કર્મ છે કંઈક. તો એ કર્મ હું જ્યારે કરું છું ત્યારે ઈશ્વરની સાથે હું સીધી રીતે સંકળાવું છું. ઈશ્વરની સાથે મારી સામે કોણ છે? એ ઈશ્વર એક રૂપે, એક વિગ્રહ રૂપે મેં એને સ્થાપિત કર્યા હોય. એ જે સર્વરૂપ જે છે એ આ એક રૂપે છે અત્યારે મારી સામે. અને એની સાથે હું સંકળાવું અને એ જે કંઈ કર્મ કરું, તો એ જે કર્મ થાય છે એમાં પણ શું છે? ત્યાં ઈશ્વર જે છે એ જ મુખ્ય છે. હું મુખ્ય નથી. ઈશ્વરની સાથેનો જે કંઈ સંબંધ છે એની અંદર કોણ મુખ્ય છે? મુખ્ય એ જ છે. એટલે હંમેશા પેલો શું કરું જે પેલો હંમેશા જે રટણ કરતો હોય એને આ જાણવું રહ્યું કે જે કર્તા જે છે એ તો ઈશ્વર છે. રમણ મહર્ષિજીનો ગ્રંથ છે ઉપદેશ સારમ, અને એની અંદર પહેલો જ શ્લોક છે, કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તચ્ચડમ. કર્તુહુ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. એ કર્તા જે છે એટલે કર્તા કોણ છે? એ છે. હું કરતા નથી. જ્યાં સુધી પેલો કર્તા બની રહે છે ત્યાં સુધી આપણે આપણી જે સ્થિતિ છે એમાંથી મુક્ત થઈ શકીએ નહીં. પેલો કે હું દુઃખી, મને ચિંતા થાય છે, મને ભય લાગે છે. તો એ જે સ્થિતિ છે એમાંથી મુક્ત થવા માટે એને કરવાનું છે. પણ જે કરે છે ત્યાં એને જોવાનું છે. કરતા એ છે. એટલે કર્મયોગ જે કયો છે ત્યાં આપણે નથી કરવાનું એવું નહીં કરવાથી હું મુક્ત સ્વરૂપને પામી જઈશ એવું નથી. એટલે મારા નિત્ય મુક્ત સ્વરૂપને ઓળખવા માટે, એને આત્મસાત કરવા માટે, એને પામવા માટે મારે કંઈક કરવાનું છે. પણ એ કરીએ એટલે આપણને એ પ્રાપ્ત થઈ જાય એવું પણ નથી. એટલે શાસ્ત્ર હંમેશા આપણને
પેલું શું કહેવાય કે તલવારની ધાર ઉપર ચાલવાનું કે છે. હું કરીશ એટલે મને પ્રાપ્ત થઈ જશે, એવું ક્યારેય પણ આપણે એ માનવાનું નથી. એટલે કર્મની મર્યાદા છે, પણ કર્મ નકામા નથી. કર્મ મારે માટે સહાયક છે. એટલે કર્મનું સ્થાન શું છે? સહકારી સાધન છે. એક સાક્ષાત સાધન દર્શાવ્યું હોય અને બીજું સહકારી સાધન દર્શાવ્યું છે. એટલે કર્મ એ સહકારી સાધન છે. સાક્ષાત સાધન એ જાણવું એ જ છે. કેમ? કારણ કે જે સિદ્ધ જ છે, જે સિદ્ધ હોય એને માટે મારે કંઈ કરવાનું ના હોય, માત્ર જાણવાનું છે. એટલે આ રીતે શાસ્ત્ર મને કરવા માટે પ્રેરિત કરે છે. શેને માટે? તો કે જે નિત્ય સિદ્ધ છે એની પ્રાપ્તિ માટે. પણ કેમ કે છે? કરવા માટે કેમ પ્રેરિત કરે છે? કારણ કે પેલો જે કરતા જે છે, હું શું કરું એ હંમેશા જે પોતાની સ્થિતિ જુએ છે એને એમાંથી મુક્ત કરવા માટે કર્મ કરવાનું કહેવામાં આવે છે. પણ એ કર્મ જ્યારે કરે ત્યારે યોગ્ય દ્રષ્ટિથી એને કરવાનું છે. જો યોગ્ય દ્રષ્ટિથી એ કર્મ ના કરે તો ફરી પાછો એમાંથી એ મુક્ત થતો નથી. પોતાની સ્થિતિ એવી ને એવી જ રહે છે. એમાંથી કોઈ દિવસ એ મુક્ત થઈ શકે નહીં. એટલે કર્મ કરવા માત્રથી જ એ મુક્ત થાય નહીં. એ કર્મ કરવા માત્રથી જ પેલા અહંકારને ઢીલો પાડી શકે નહીં. અહંકારને નિર્બળ કરવાનો હોય તો શાસ્ત્ર કહે છે એ પ્રમાણે કર્મ કરવાનું છે, જેને કહેવામાં આવે કર્મયોગ. અને એ જે કર્મયોગ એને જ કહેવામાં આવે ભક્તિ યોગ. ભક્તિમાં પણ શું છે? ભક્તિ કરો, આપણે કહે છે ભક્તિ. તો ભક્તિ કરો એટલે કર્મ છે, કંઈક એમાં કંઈક કરવાનું છે. એટલે એ કર્મ થયું. પણ એ કર્મ જે છે, કયું કર્મ? એ ઈશ્વર જે છે જેમાં સેતુરૂપ હોય એને કર્મયોગ કહો કે ભક્તિ કહો. એમાં શું ભેદ છે? એમાં કોઈ ભેદ નથી. એટલે અહીંયા જયારે આપણે નારદ ભક્તિ સૂત્ર જે છે તેમાં જે વાતો કરી છે તો એને ભક્તિ નામ આપ્યું છે. ભગવદ્ ગીતા હોય તો ભગવાન ત્યાં કર્મનું પ્રાધાન્ય છે. ત્યાં કર્મ તું કર. અર્જુનને કે કેમ? કારણ કે એને કહ્યું મારે નથી કરવું. નથી કરવું તો કેમ નથી કરવું? તો એની પાછળનું કારણ શું છે? મોહ છે એનો. એટલે મોહથી ગ્રસ્ત થઈને નથી કરવું, મોહથી ગ્રસ્ત થઈને કરવું છે. તો એ તો સિદ્ધની સ્થિતિ નથી. એટલા માટે ત્યાં કહ્યું હોય તું કર, ત્યાં કર્મયોગ દર્શાવ્યો હોય. જ્યારે અહીંયા છે નારદજી બતાવે છે ભક્તિ યોગ. તો ભક્તિ પણ એ પણ ત્યાં કર્મ જ છે. એટલે આ રીતે જ્યાં સુધી વ્યક્તિ એના મનમાં પેલું કર્તાપણું જે છે એ કર્તાપણું જ્યાં સુધી નબળું પડે નહીં. ક્યાં સુધી નબળું નથી પડવાનું? જ્યાં સુધી ઈશ્વરને પોતાના જીવનમાં જુએ નહીં ત્યાં સુધી. જ્યાં સુધી ઈશ્વરને પોતાના વ્યવહારમાં જુએ નહીં ત્યાં સુધી ક્યારેય પણ પેલો અહંકાર જે છે એ અહંકાર નિર્બળ બને નહીં. અને અહંકાર છે કેમ? જે આપણે કહે છે અનુભવ સિદ્ધ હું. એ પેલો હું જેને શાસ્ત્ર કહેતા હોય જીવાત્મા. તો જીવાત્મા છે જે અનુભવ સિદ્ધ હું. એ હું જે છે એ કેવી રીતે પ્રગટ થયો છે? ક્યાંથી આવ્યો છે? એ જે છે એ જે પેલો અહંકાર જે જીવાત્મા કહીએ છે એને તો શાસ્ત્ર શું કહે છે? અજ્ઞાનમાંથી પ્રગટ થયેલો છે. પોતાના સ્વરૂપને ન જાણવાને કારણે જ પેલો બની બેઠેલો અહંકાર, અને એ જ મારા જીવનને ચલાવે છે. એનું જ સામ્રાજ્ય ચાલે છે. એટલે જ્યાં સુધી એનું જે સામ્રાજ્ય છે
એને પેલો કહેવાય ને કે પેલા બે દેશના પેલો યુદ્ધ થાય ત્યારે એ યુદ્ધમાં પણ શું કરે? યુદ્ધમાં પણ સામેવાળાની નબળાઈ શું છે એ શોધી કાઢે અને એ નબળાઈ પર જ પ્રહાર કરે પેલો. એટલે આ જે અહંકાર જે છે, જેનું વર્ચસ્વ છે, જેનું સામ્રાજ્ય છે, એ જ જે મારા જીવનનું સંચાલન કરે છે, એ અહંકારને નબળો પાડવાનો છે. એ અહંકાર નબળો પડે ત્યારે જ પછી આ પોતાના મુક્ત સ્વરૂપને પામવા માટે એ સમર્થ બને. એટલે એ જે અહંકાર છે એને પહેલા સામર્થ્ય પ્રાપ્ત કરાવવાનું છે. કઈ રીતે પ્રાપ્ત કરાવવાનું છે? તો એ અહંકારને જ કહેવામાં આવે, સુખ જોઈએ છે તારે? હા જોઈએ છે. કેવું સુખ જોઈએ છે? પરમ સુખ જોઈએ છે. તો પરમ સુખની પ્રાપ્તિ કરવા માટે તારે આ પ્રમાણે જીવન જીવવાનું છે, આ પ્રમાણે વ્યવહાર કરવાનો છે. અને ત્યારે એ જે પેલો પ્રવૃત્ત થાય અને એ પ્રમાણે જે કર્મ કરે છે, પરિણામે એ અહંકાર નિર્મૂળ નથી થતો. નિર્મૂળ તો જ્ઞાનથી જ થાય, પણ એ અહંકાર કેવો થયો છે? હવે શ્રદ્ધાથી યુક્ત થયો છે, જે નબળો પડેલો છે. હવે પેલાની જેમ પેલો ઊભો નથી થઈ જતો. એટલે આ જે અહંકારનું મિથ્યાત્વ સમજાય એને માટે જ આ બધી સાધના છે, એને માટે જ બધા કર્મ છે. એટલે કર્મનું શું મહત્વ છે મારા જીવનમાં? હું જે કંઈ કરું છું એની પાછળ મારી કઈ દ્રષ્ટિ હોવી જોઈએ, એ આપણને અહીંયા દર્શાવે છે. એટલે જે પેલો અહંકાર જે છે અવિદ્યામાંથી પ્રગટ થયેલો છે, એને પોતાનું ભાન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એ અહંકાર જુદી જુદી કામનાઓ કરે છે. અને કામનાઓ કરે છે અને કામનાની પૂર્તિ કરવા માટે કર્મ કરે છે. અને કર્મ કરી અને કર્મફળ પ્રાપ્ત થાય. કર્મફળ પ્રાપ્ત થયું, સુખદ ફળ પ્રાપ્ત થયું, તો હજુ હવે વધારે કરવું. દુઃખદ ફળ પ્રાપ્ત થયું, તેનાથી છૂટવાની પ્રવૃત્તિ. એટલે આ તો પેલો જે અવિદ્યામાંથી ઉભો થયેલો અહંકાર છે એની સામાન્ય ચેષ્ટા છે. સામાન્ય રીતે વ્યક્તિ આ રીતે જ પ્રવૃત્ત થતી હોય છે, આ રીતે જીવન જીવતી હોય છે. પણ એનાથી એનું કાર્ય સિદ્ધ નથી થતું. પણ જેને થાય પેલો મુમુક્ષુ, મેં કહ્યું છે ને કે તસ્માત સા એવ કાર્ય મુમુક્ષુભિ, તસ્માત સા એવ ગ્રાહ્ય મુમુક્ષુભિ. તો મુમુક્ષુ જે છે, જેને કંઈક ઉત્કૃષ્ટની ઈચ્છા છે, તે ઉત્કૃષ્ટને પામવાની જેની ઈચ્છા છે, એને કઈ રીતે કરવાનું છે, કઈ રીતે જીવન જીવવાનું છે, એને માટે એ જીવન જીવવા માટે શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે છે. એને આધારે આપણે જીવન જીવવાનું છે. અને એ રીતે જીવન જીવી અને આજે મનમાં હંમેશા શું કરું જે છે, કારણ કે શું કરું? મારે સુખી થવું છે. શું કરું ની પાછળ શું છે? મારે સુખી થવું છે. પણ એ જે કામના જે છે, એ કામના જ જેને પ્રવૃત્ત કરે છે કર્મમાં, એ કામના જ એની રે નહીં. પણ રે નહીં ક્યારે? જ્યારે પેલો અજ્ઞાનથી ઉપર ઉઠે, જ્યારે પોતાના સ્વરૂપને ઓળખે ત્યારે તો જ એ કામનામાંથી એ મુક્ત થઈ શકે. એના વગર એ મુક્ત થઈ શકે નહીં. એટલા માટે જ આપણે જોઈએ તો ધ્રુવજી, આપણને ખબર છે ધ્રુવ કથા. ધ્રુવજી અને એમના પિતા જે ઉત્તાનપાદ અને એમની બે રાણીઓ, અને પછી આપણને કથા ખબર છે. ધ્રુવજીએ તપ કર્યું. શેને માટે તપ કર્યું? જેથી કરી અને મારા પિતા
પ્રેમથી મારો સ્વીકાર કરે. એને માટે એમણે તપ કર્યું અને એમને ભગવાન પ્રસન્ન થયા અને એ પ્રમાણે એમને પ્રાપ્ત થઈ ગયું. પણ ફરી પાછું એમના મનમાં વિચાર આવ્યો કે આ ભગવાન પ્રગટ થયા અને જતા રહ્યા અને એમણે મારે જોઈતું હતું એ પ્રમાણે કરી દીધું, પણ મારે તો એ ભગવાન જે છે કાયમ મારી પાસે હોય એવું જોઈએ છે મારે. એટલે એમણે પછી ફરીવાર તપ કર્યું અને તપ કરીને ફરી પાછા ભગવાન પ્રગટ થયા. અને ત્યારે પછી ભગવાન એમને પૂછે તમારે શું જોઈએ છે? અને ત્યારે એમણે કહ્યું કે આજે મારા મનમાં જે કામના ઊભી થાય છે, જે ઈચ્છા ઊભી થાય છે, એ ઈચ્છા જ ક્યારેય પણ ઊભી જ ના થાય. એટલે એમણે શું વરદાન માગ્યું કે અધિરાશીસ મે કામાન વરાન ત્વમ વરદર્શભ. આપ તો શ્રેષ્ઠ વર આપવાને સમર્થ છો, પણ મારી ઈચ્છા એવી છે, જો આપ વરદાન આપવા માંગતા જ હો તો મારી ઈચ્છા એવી છે કે કામાનામ હૃદિ અસમરોહ ભવતસ્તુ વૃણે વરમ. ભવતઃ તું વૃણે વરમ. હું આ આપની પાસે વરદાન માંગુ છું. અને શું? કામાનામ હૃદિ અસમરોહ. મારા હૃદયમાં, મારા મનમાં ક્યારેય પણ કામના જ ઊભી ના થાય. એટલે એ કામના પેલી ઊભી થાય છે એ જ મને જગતમાં પ્રવૃત્ત કરે છે અને એ જગતમાં પ્રવૃત્ત કરે છે અને મને ખબર છે કે મારી સ્થિતિ કેવી થાય છે. એટલે મારે મારા મનમાં કોઈ પણ પ્રકારની કામના જ ઊભી ના થાય એવું કંઈક કરી દો. અર્થાત શું છે? એ કામનામાંથી મુક્ત, અર્થાત પોતાના જ સ્વરૂપનું ભાન, પોતાના જ પરમ સુખ સ્વરૂપનું ભાન થાય ત્યાં કોઈ કામના રહેતી નથી. કામના કેમ ઊભી થાય છે? કારણ કે હું જાણતો નથી કે હું પોતે જ સુખ સ્વરૂપ છું, હું પોતે જ નિત્ય છું, હું પોતે જ જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. અને એ ભાન ન હોવાને કારણે જ કામના ઊભી થાય છે. એટલે ભગવાન પાસે માગવાનું હોય તો શું માગવાનું? કે મારી એવી કંઈક સ્થિતિ થઈ જાય કે જ્યાં મારે કંઈક પેલું માગવાનું જ ના રહે. આપણે તો ભગવાન પાસે પેલો વાડકો લઈને જઈએ તો એ વાડકો કેવો છે? હંમેશા ખાલી જ હોય છે. એટલે આપણે વાડકો પેલો આપો 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 બા આપો બા, એટલે એ હંમેશા પેલા માગણિયા હોય ને શું કરે? આપો બા. કેમ? કારણ કે હું ભૂખ્યો છું, હું ધનનો ભૂખ્યો છું, હું જનનો ભૂખ્યો છું, હું બધાનો ભૂખ્યો છું, પ્રેમનો ભૂખ્યો છું. કોઈ મને પ્રેમ નથી કરતું, કોઈ મને સમજતું નથી. એ શું છે? પેલો મનમાં કોઈક પ્રકારની કંઈક ને કંઈક પેલો ચાલ્યા જ કરતું હોય છે. એટલે એવી સ્થિતિ મારે જોઈતી નથી. તો એવી સ્થિતિ નથી જોઈતી તો શું કરવાનું છે? આ જે પ્રાપ્તવ્ય છે, મારા જે સ્વરૂપ જે છે એ સ્વરૂપનું ભાન, પણ સ્વરૂપનું ભાન એમનેમ થઈ જતું નથી. એટલા માટે કહ્યું હોય કે ભક્તિ કરો. અને ભક્તિ કરો એટલે શું? ભક્તિ કરો એટલે આપણે જે આજે ચર્ચા જોઈએ એને ભક્તિ કહેવાય. કંઈક કરવાનું છે, ત્યાં બેસી નથી રહેવાનું. એ કંઈક કરવાનું છે, પણ એ કરવાની સાથે મારી દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ જ મને મારા સ્વરૂપને પામવા માટે સહાયક છે. એનું સ્થાન શું છે? એ સહકારી સાધન છે, પણ એનાથી મારું કાર્ય સિદ્ધ ના થાય. એ સહકારી સાધન છે. અંતઃકરણ જે છે એ સાપેક્ષ રીતે જેને કે શુદ્ધ અંતઃકરણ, નિર્મળ અંતઃકરણ. નિર્મળ અંતઃકરણ એટલે શું છે? ત્યાં પેલો હું જે છે એ હંમેશા પેલો હું નથી બની રહેતો. ત્યાં શું છે? ત્યાં એની વિભૂતિ જુએ છે કે ભગવાન તું કરે છે, હું તો માત્ર નિમિત્ત છું.
એટલે એ પેલું જે નિર્મળ અંતઃકરણ જે છે એ તો કર્મ થકી જ પ્રાપ્ત થાય, એ એમને એમ પ્રાપ્ત ના થાય, પણ કર્મ કઈ રીતે? કર્મ યોગ. અને એવું જે નિર્મળ થયેલું અંતઃકરણ છે ત્યાં જ શાસ્ત્ર કહે છે કે તું શ્રવણ કર, મનન કર, નિધિધ્યાસન કર. તે શ્રવણ, મનન, નિધિધ્યાસન એ પણ શું છે? ત્યાં પણ કરવાનું જ છે. તો એ જે છે એ ભક્તિ છે. આ એક સાધન ભક્તિ છે, બીજી સાધ્ય ભક્તિ છે. એટલે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ તો શ્રવણ વખતે જ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રનું શ્રવણ, શાસ્ત્ર જે મારા મુક્ત સ્વરૂપને ઉદ્ઘાટિત કરે છે એના શ્રવણ માત્રથી જ એ પ્રાપ્ત થાય છે. પણ એને માટે શું કરવાનું છે? મારે કરવાનું છે ફરી. એટલે કરવાનું છે શું છે? ભક્તિ. અને ભક્તિ આપણે કોને કહીએ? ભક્તિ એટલે જ્યાં પ્રેમ અને આદર ભાવ હોય, જ્યાં પ્રેમ હોય, કરવામાં પ્રેમ હોય. જ્યારે પેલી દ્રષ્ટિ ફળ ઉપર હોય તો એ કરવામાં તો શું છે? જલ્દી જલ્દી કરી નાખવું. ત્યાં કરવામાં સુખ નથી, એ પેલું આરાધના રૂપે નથી થતું કાર્ય. પણ પ્રેમ હોય જ્યાં, ઈશ્વરને જાણેલો છે કે આ ઈશ્વર જ સર્વ રૂપે છે, આ ઈશ્વર જ મને પ્રાપ્ત થયેલા કર્તવ્ય રૂપે છે, તે કર્તવ્ય મારે આરાધના રૂપે કરવાનું છે. તે આરાધના રૂપ જીવન હોય. એટલે એ જીવન કેવું હોય કે જ્યાં પ્રેમ છે, ત્યાં આદર ભાવ છે. અને આદર ભાવ કઈ રીતે પ્રગટ થાય? મારી સામે જે કંઈ છે એ જ પ્રગટ થયો છે. એટલે જે કંઈ હોય એની સાથેનો આદર પૂર્વકનો સંબંધ હોય મારો. એ સંબંધ જે છે આ પેલું આ તો મારા કરતા તો નીચો છે. કેમ? કારણ કે મારા કરતા એની પાસે ઓછું છે. અને આ મોટો છે. કેમ? મારા કરતા વધારે છે. પણ એવી રીતનો નથી સંબંધ. એનો સંબંધો કઈ રીતે છે કે ઈશ્વર આ રૂપે પ્રગટ થયેલો છે. એટલે એ વ્યક્તિ હોય, વસ્તુ હોય, ઇવન વસ્તુ હોય. એટલે અમારે સ્વામીજી કહેતા હોય કે આપણી ગાડી હોય તો ગાડીને પણ આપણે શું કરીએ? સાફ રાખીએ. આમ આપણને એ જે છે એની સાથેનો પણ જે સંબંધ જે છે એ આદરપૂર્વકનો હોય તો એ આપણને એનું ફળ આપે જ છે. એટલે કોઈ પણ વસ્તુ સાથે, કોઈ પણ જે વ્યક્તિ સાથેનો સંબંધ જે છે એ સંબંધમાં આદર હોય, પ્રેમ હોય ત્યાં. અને તો પછી એ જે અંતઃકરણ મારું જે મને પ્રાપ્ત થાય ત્યાં એક પ્રકારની સાપેક્ષ રીતે નિરાત હોય. કેમ? કારણ કે પેલી કોઈ વ્યક્તિ આવી છે મારી સામે અને એને મારા સુખનું સાધન નથી જોતો. જ્યાં સુખનું સાધન જોવા જાઉં તો ત્યાં એ મારા માટે કામનો લાગે. અને બીજો જે છે એ કંઈ આપવાને સમર્થ નથી, માટે નકામો લાગે. એટલે કામનું હોય ત્યાં હું પ્રવૃત્ત થઉં એની સાથે, અને નકામો હોય તો ત્યાં એને મારે નથી જોઈતું. એ રીતનો સંબંધ નહીં. જે મારી સામે જે કોઈ આવ્યું છે મારે તો એને કંઈક આપવાનું છે. મારા પક્ષે શું કરવાનું છે? મારે એને કંઈક આપવાનું છે. આપવાનું છે એટલે સ્થૂળ રીતે નહીં, પણ એ જે વ્યક્તિ આવી અને મારા કામનો નથી, પેલું કામનું અને નકામું એવી દ્રષ્ટિ નહીં, પણ એ જે આવ્યો છે અને એને હું સુખ આપું. મારી હાજરી એને માટે સુખરૂપ બને. અને એ રીતનું જે મારું વ્યક્તિત્વ છે, અને એ જે છે વ્યક્તિત્વ એ પ્રમાણેનું મારું જે અંતઃકરણ, એ જે અંતઃકરણ છે કેવું છે? એ શુદ્ધ છે, એ નિર્મળ છે. અને નિર્મળ થયેલું એવું અંતઃકરણ છે એ જ મારા મુક્ત સ્વરૂપને પામવા માટે સમર્થ છે. એ જે સત્ય છે એને ધારણ કરવા માટે એ સમર્થ છે, એને પચાવવા માટે સમર્થ છે. એટલા માટે જ આ પ્રકારની બધી સાધનાઓ જે છે, શાસ્ત્રમાં ઘણી સાધનાઓ છે, પણ એ સાધના જે કંઈ છે એ બધું જે કર્મ અંતર્ગત છે, એ કર્મને મારે કરતા શીખવાનું છે. એ પ્રમાણે જીવન જીવતા શીખવાનું છે.
એટલા માટે જ એને અહીંયા ભક્તિ શબ્દથી કહ્યું છે, કારણ કે ભક્તિ એટલે પ્રેમ અને આદર ભાવ. જગત સાથેના સંબંધમાં પ્રેમ અને આદર ભાવ હોય. એટલે આ રીતનો એ દર્શાવ્યું. અને કયું હોય કે તસ્યાહા સાધનાની ગાયંતી આચાર્યા, એના સાધન જે છે એ બધા આચાર્યો દર્શાવે છે. ગાયંતી, ગાયંતી એટલે જ્યાં ગાન કરવાનું છે, અને ગાન કરવાનું હોય તો એમાં નીરસતા ના હોય. જ્યાં પણ ગાન હોય ત્યાં કંઈક સરસ હોય, રસ સહિતનું હોય. એટલા માટે આજે ભક્તિ, એ ભક્તિ વિશે હવે જે જુદા જુદા એના સાધનો છે એના વિશેનું નિરૂપણ કરશે, અને એના વિશે આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.